ગુજરાતમાં 10 દિવસ સુધી લોકોએ રંગેચંગે ગણેશોત્સવ ઉજવ્યો હતો। આજે બપ્પાની વિદાય માટે ભાવિકો ડીજે ઢોલ નગારાના તાલ સાથે વિસર્જન યાત્રા યોજી રહ્યા છે। ત્યારે ઠેર ઠેર બાપાની વિસર્જન યાત્રા યોજાઈ રહી છે, જેમાં આજરોજ સુરતની ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળામાં દિવ્યાંગ બાળકો સાથે ભૂતપૂર્વ મેયર હેમાલી બોઘાવાલા ઉપસ્થિત રહી અશ્રુભીની આંખોએ ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું। સન્માનિત મારી દીકરી માજી મેયર માન્ય હેમાલીબેન, રચનાબેન, આચાર્ય, શિક્ષકો અને બાળકો, ગઈકાલે રાત્રે કાંટા વિચાર કર્યો કે હેમાલી દીકરીને બોલાવી નથી આરતીમાં, ચાલ વિસર્જનમાં બોલાવી દેવા દે। બેટા બોલો બાપા કે કોઈ દીકરા કાલે તો 9 વાગે આવી જશે, કેમ મેં કહ્યું આ ગણપતિ બાપાનું વિસર્જન કરવા આવવાની હોય તો જ આ પાડશે, નહીં તો ના પાડશે। તો એ કે ના બાપા તમે કહો એટલે હું તો આવવાની છું, હું ગમે તેટલા કામમાં આવું પણ તમારો ફોન આવે એટલે બાપ બેટીને સંબંધ નિભાવવાનો જ છે। અમારી બેને આપણી સાથે બહુ સંગત નાતો રાખ્યો છે। મેયર હતા નહોતા, અત્યારે પણ આપણી સાથે પોતાના અંગત સંબંધોમાં રીતે આપણી કંઈ પણ ભૂલ હોય, કંઈ પણ કહેવાનું હોય, 10,000 માણસોનું ટોળું હોય અને અમારી બેન મને જુએ, બધા ટોળાને છોડીને મારી પાસે આવી જાય। આવું તો કદાચ મારા સ્વજન પણ ન કરી શકે, એટલો પ્રેમ મારી હેમાલીબેન મારી સાથે રાખે છે। આજે ગણપતિ બાપાનું વિસર્જનમાં આપણી ગણપતિ બાપાના આશીર્વાદ છે તો જ મારી હેમાલી દીકરી આવી, નહીં તો એ તો આજે વડાપ્રધાન આવેલા છે તો એમને ત્યાં જવાનું હોય, પણ છતાં આ શહેરની લાગણીમાં તેઓ આજે આવી ગયા। આટલા વ્યસ્ત હોવા છતાં પણ હા પાડી, એટલે મને એમ લાગે છે કે ગણપતિ બાપાના સીધા આશીર્વાદ આપણને મળ્યા છે। એ સાંઈ બાબાની પણ એની પર અસીમ કૃપા છે, એટલી બધી કૃપા છે કે કદાચ આપણા કરતાં એમને વિશેષ કૃપા છે। એની બધી જ ઈચ્છા સાંઈ બાબા પૂરી કરે છે। એ જે ઈચ્છે એ આજ સુધી થયું છે। ખરેખર હું એમનો આટલા વ્યસ્ત હોવા છતાં હું 5 મિનિટ 10 મિનિટ મોડો પડ્યો, કારણ કે પેલો આવ્યો જ 8 ને 10, મેં કીધેલું 6 વાગે આવજે પણ 8 ને 10 આવ્યો, એટલે મને આવતા 10-15 મિનિટ મોડું થઈ ગયું। ફરીથી હેમાલીબેનને હું પાસે ક્ષમા માગું છું અને એમના આશીર્વાદ આપણે લઈ લઈએ। પછી ગણપતિનું એમના હાથે પૂજા કરાવીને આપણે ગણપતિ બાપાને વિદાય આપીએ। આવતા વર્ષે જલ્દી તમે પાછા આવી જજો અને અમારી બધી જ ઈચ્છા પૂરી કરી દેજો। તેમ તમને આનંદ થશે જાણીને કે ભારતમાં પહેલીવાર વિકલાંગોનું ઘરડાઘર બની રહ્યું છે। આપણા માન્ય શ્રી વડાપ્રધાનની સીધી દેખરેખ હેઠળ આપણા મુખ્યમંત્રી ના અધ્યક્ષ સ્થાને એવો શિલાન્યાસ વિધિ કરી ગયા, 2-3 વાર આવી ગયા, એટલે આ અત્યારે અમારો પહેલો બહુ મોટો આયોજન છે, એટલે પહેલો ભાગ પૂરો થવાનો છે થોડા સમયમાં। એટલે મુખ્યમંત્રી કહેતા હતા કે કરુભાઈ હું એનું ઉદ્ઘાટન હું જ કરીશ અને આખું થઈ જશે કે વડાપ્રધાન આવવાના છે, તો હું આપને પ્રાર્થના કરું કે આપ સાથે એકવાર આપણે ઉદ્ઘાટન થાય પહેલાં આપણે જઈ આવીશું, જોઈશું। તમારી પાસે તો બહુ નોલેજ છે, તમારા મેયર પાસે તમે આ શહેરને 4 ચાંદ લગાવી દીધા છે। કોઈ જાતની સમસ્યા તમે મૂકીને ગયા નથી। આ તો કુદરતી તોફાનને લઈને આ રોડ તૂટી ગયા, તમારા ટાઈમમાં તો કોઈ રોડ તૂટતો મહેનત નથી કરતો, રોડે નહોતો તૂટતો, એ જાણતા હતા રોડ પણ જાણે કે હેમાલીબેન હમણાં આવીને બુલડોઝર ફેરવાઈ જશે। એટલે આટલી પવિત્ર બાઈ છે
નિયર હતા તોય સાંઈ બાબા પાસે જ રહ્યા કરતા હતા. એટલે સાંઈ બાબાની અસીમ કૃપા આપણે ત્યાં પણ આરતી ઉતારવા આવા અમારી બહેનનું સ્વાગત કરું છું અને ભગવાનને પ્રાર્થના કરું કે એ રાજ્યસભામાં પણ જાય, મિનિસ્ટર બને તો આપણા માટે તો આપણી પોતાની જ દીકરી છે એટલે મને કંઈ વાંધો નહીં આવે. આપણી સ્કૂલને પણ વાંધો નહીં આવે. આપણી સ્કૂલને પણ જ્યારે પણ કામ હશે તો અમારી બેન આપણી જોડે જ ઊભા છે. ગણપતિ બાપાનો તહેવાર ચાલે છે અને બાપાના ઘરેથી જ્યારે દીકરીને આમંત્રણ આવે તો કઈ દીકરી હોય કે જે નહીં આવે. એટલે ગઈકાલે રાત્રે મારા બાપાનું પણ મને આમંત્રણ મળ્યું, એટલે સાક્ષાત વિઘ્નહર્તા ગણેશજીનું આમંત્રણ મળ્યું કે દીકરા હવે હું જાઉં છું, તું આવ. અને બાપાને મળવાનું આજે જે તક મળી એ બદલ હું આ સંસ્થાનો, મારા વડીલશ્રી, મારા પિતા તુલ્ય કનુભાઈશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને વિઘ્નહર્તા ગણેશજીને પણ નતમસ્તક વંદન કરીને, હે બાપા, આ સુરત શહેરના તમામ વિઘ્નો હરીને સુરત શહેરની મારી જનતાને, મારી પ્રજાને સુખાકારીના આશીર્વાદ આપજો. અને સાથે સાથે અહીંયા ભણતા દરેક મારા દિવ્યાંગ બાળકો, ભાઈઓ, બહેનો, એ તમામ લોકોને જીવનમાં સુખરૂપી આશીર્વાદ આપી આપ અહીંયાથી વિદાય લેશો. ફરી એક વખત આપ સૌને ગણપતિ બાપ્પા ખૂબ ખૂબ આભાર. મયુર ટેલર સાથે પ્રિયા સોની, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.